લો બોલો હવે ઉલપાડમાં ખેતરોમાંથી તસ્કરો કરે છે ઊભા ડાંગરની ચોરી. ખામણી કાપી જવાતા ખેડૂતો ચિંતિત. હાથીસા ગામે રહેતા ખેડૂત વિપુલભાઈ બળવંતભાઈ પટેલનું ઓલપાડ કરંજ રોડને અડીને સોદલા ખારા દૂધ મંડળી ગોડાઉન સામે 5 વીઘાનું ખેતર આવેલું છે. આ ખેતરમાં તેમણે ડાંગરનું વાવેતર કરતા હાલમાં ડાંગરના ઊભા તૈયાર પાકમાં કંઠીઓ વેચવાથી શરૂઆત થઈ છે, જેથી થોડા દિવસોમાં ડાંગરનો પાક કાપણીની રાહ જોઈ રહ્યો હતો. ગત રવિવારે વિપુલભાઈએ તેમના ખેતરની મુલાકાત લીધી હતી, ત્યારે જણાવ્યું હતું કે શનિવારની રાત્રિના સુમારે તેના ડાંગરના ખેતરમાં કોઈ હરામખોર ચોર ઈસમ ઘૂસી આવ્યો છે અને વચ્ચેના ભાગમાંથી 70થી વધુ ખામણીઓ કાપીને લઈ ગયો છે, જેથી તેમના મુખે આવેલો કોળિયો છીનવાતા તેમણે રોડ ઉપર આવેલા સોંદલા ખારા દૂધ મંડળી ગોડાઉન ઉપર લગાવેલા સીસીટીવી કેમેરાની ફૂટેજનો રેકોર્ડ ચેક કર્યો હતો, પરંતુ તેમનું ખેતર લોકેશનમાં નહીં જણાતા તેમાં નિષ્ફળતા મળી હતી, જેથી વિપુલભાઈએ રવિવારે બપોર બાદ ઓલપાડ પોલીસ મથકમાં પહોંચી અરજી આપી હતી. વિપુલભાઈ બળવંતભાઈ પટેલ. વિપુલભાઈ, શું ઘટના બની છે? આપ ખેડૂત ડાંગરની ખેતી કરતા છે, શું ઘટના બની? મારા ખેતરમાંથી ભાત કાપીને લઈ ગયા છે ચોરી કરીને. શું લાગી રહ્યું છે? કેવી રીતે કાપીને કોણ લઈ ગયું લાગે? હવે દાંતી કાપીને લઈ ગયા છે, નીચેથી ઘસીને 70 જેટલા ઠુમરા છે. એમાં અડધી ગુણ જેટલું ભાત થાય છે. એમાં અમારો 500 રૂપિયાનો ભાવ ગણે તો 1500 રૂપિયાનું ભાત થાય. કાપી ગયું છે કોઈ ચોરી? હા, ચોરી કોઈ કાપી ગયું છે. ક્યારે ઘટના બની હતી? સાંજના 5 વાગે શનિવારે. ક્યારે જોયું તમે? મેં શનિવારે જ જોયું છે, સાંજના 5 વાગે. કોઈ ફરિયાદ કરી છે આ મામલે? હા, ફરિયાદ મેં અરજી લખી છે પોલીસ સ્ટેશનમાં.